સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું વિજ્ઞાન ભૈરવ તંત્રની આજની ધારણા 53માં. આજે પૂર્ણ આત્મસમર્પણ એને લગતી ધારણાઓ છે. હું કોણ છું? તો સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. આજે આપણે ધ્યાન અને જાણીશું વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા વિશે. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન અને પૂર્ણ આત્મસમર્પણ ભાવથી ગુરુ તત્વ સાથે કનેક્ટ થઈને પ્રાર્થના કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. પૂર્ણ સમર્પણ ભાવ સાથે આપણે કહેવાય ને કે આત્મસમરણ ની પહેલી વિધિ તો ભગવાન શિવ પૂર્ણ ભાવ સાથે પ્રગાઢ પ્રેમમાં માં શિવા દેવીને કહે છે, હે કામાક્ષી, હે સૌભાગ્ય, ગાતે હુએ એવી રીતના ગાતા ગાતા કહે છે કે સ્વાદ લેતે હુએ यह बोध बना रहे कि मैं हूं और शाश्वत आविर्भूति होता रहे. આમાં એટલું સરસ પોતાના અંતસ્થથી જોડાવે છે. અને આપણે આમ તો બધા જાણતા હોઈએ છે હું કોણ છું, પણ આ જે બધું અસત્ય છે, ભ્રમિત છે, આ બધું બેહોશી વાળું છે. હું કોણ છું? જ્યારે આપણી તંદ્રા તૂટે છે ત્યારે આ દેહ નથી હોતી, અથવા તો જેના દ્વારા આપણે સ્વયંને જાણી શકીએ, જે જીવન લેવાનું આપણું આ જન્મ લેવાનું ઉદ્દેશ્યને આપણે જાણી શકીએ. પણ ધ્યાન આપણું એ સ્થિતિ છે કે જે આપણને જાગૃત અને સજગ કરાવે છે, પૂર્ણ સજગ કરાવે છે, પૂર્ણ રૂપે જ્ઞાન કરાવે છે કે હું કોણ છું અને આપણે ક્યાંથી આવ્યા છીએ, શું કારણ છે, આ પૃથ્વી પર આવવાનું અમારું કારણ શું છે, આટલું બધું જીવનમાં આપણને શા માટે કષ્ટ, શા માટે શું મળ્યું છે સારું ખરાબ, સુખ દુઃખ, જેને આપણે પોતાના જીવનને આધારિત બધી એક ગણના બનાવી લીધી છે કે મારું જીવન બહુ દુઃખમય છે. શું આપણે આ બધા માટે જ જીવનમાં આવીએ છીએ? ફક્ત આ જ ભાવ, એ જ ભાવ આપણે બનાવી લઈએ છીએ અને એના આધાર ઉપર જીવન જીવતા રહીએ છીએ. પછી ફરી એક નવું કવચની તલાશમાં ફરી આવ્યા પાછા નવા. અગર આ રીતે જીવશું તો આ ચક્ર ને ધારણ કરવા અને બેહોશીનું તોડવા માટે આપણે આ ધ્યાન ઈ મંઝિલ દ્વારા, જેના ઘણા બધા માર્ગ છે, એ માર્ગ ભગવાન શિવે 112 બતાવ્યા છે અને જેના દ્વારા આપણે પૂરી વિધિને અપનાવીને એ માર્ગ સુધી, એ મંજિલ સુધી પહોંચી શકીએ છીએ. તો ખૂબ સહજ અને સળગ છે, એકદમ સરળ છે. આજની જે 53મી વિધિ આપણને ખૂબ સરળતાથી કહે છે ભગવાન શિવ. આ એક વિજ્ઞાન ભૈરવ તંત્ર એક એવું સૂત્ર છે જે આપણી અંતરમાં આપણે ક્યાં જઈ રહ્યા છીએ,
જીવનની પ્રકૃતિ શું છે? એક માં એક સંતાનને કઈ રીતે સૃષ્ટિમાં કઈ રીતે રહેવું, કઈ રીતે આગળ પોતાને કઈ સ્થિતિમાંથી કઈ રીતે પાર થવું, એ બધા ભાવ આપણા શબ્દથી આપણી અંદર આવે. અને આપણે અનંત આત્મા છીએ, જે જ્યાંથી આ આત્મા નીકળી અને આવી છે. માતા પિતાથી તો આપણને આ દેહ મળી છે, અને પછી આપણને સમાજથી અને આપણે આજુબાજુથી જોઈને આપણે એ બધી પ્રવૃત્તિઓને અપનાવી. પણ આજની જે આ આત્મસ્મરણ, એની આ પહેલી વિધિ. અત્યાર સુધી આપણે કેવું ધ્વનિ સંબંધિત, દ્રષ્ટા સંબંધિત, કામ સાક્ષી સંબંધિત, તો આ આત્મસ્મરણ સંબંધી પહેલી વિધિ કે હું કોણ છું. તો આમાં કેવું બહુ સરળથી શિવ કહે છે, હે कामाक्षी, हे सौभाग्य, गाते हुए देखते हुए स्वाद लेते हुए यह आत्मबोध बना रहे कि मैं हूं और शाश्वत आविर्भूत होता है. આપણને ખબર છે ને, આપણે હમણાં એક વિધિ પહેલા પણ કરી ત્યારે અંદર એક અવાજ આવતી હોય, એક સાંભળે છે અને એક કોઈક છે આ બોલે છે, એ આ દેહ છે. સાંભળવા વાળું અંદર કોઈક તો છે, મેં હું. બરાબર? અને એની અંતરમાં જ જઈને તમે ખોવાઈ જાઓ, એ ધારણા આપણે કરી. શાશ્વત, જે ક્યારેય નથી મટવા વાળું, એ અજન્મા હમ હે, આપણે છીએ, આપણે જાણીએ છીએ, પણ આપણને બોધ નથી. સાચે બહુ ધ્યાનથી સાંભળવા જેવી વાત છે. સાંભળવા સાથે સાથે આપણે એને આજે અનુભવ પર કરશું. અનુભવ કરવાથી શું થશે કે આપણને એ અંતરમાં આપણે એ પૂર્ણ રૂપે ધારણ કરી શકશું. આપણે છીએ એ અનુભવ કરવો. હમ હે લેકિન હમે બોધ નહીં. આપણને શું છે? આત્મસ્મરણ છે. આપણે ભોજન કરી રહ્યા છીએ, સ્નાન કરીએ છીએ, ચાલી રહ્યા છે, ક્યાંક ફરવા જઈએ છીએ, ક્યાંક પોતાના મોર્નિંગ વોકમાં ગયા, પછી ત્યાંથી આવ્યા, પણ આપણને એનું બોધ નથી. બધું જ છે. ભોજન બી કરીએ છીએ, સ્નાન બી કરીએ છીએ, કામે પણ જઈએ છીએ, ઘરના કામ પણ કરીએ છીએ, બધું જ છે, પણ આપણને બોધ નથી. તમને ખબર છે કે મારે જમવાનું બનાવવું છે, જમવું છે, સ્વીકાર કરવું છે, સાંજે સવારે વોક કરવું છે, મકાન જોઈએ, ચાલતા ચાલતા ઘણા બધા ચારો તરફ સી સ્થિતિ છે, એ બધાથી આપણે સજગ છીએ. હવે આ આવશે, હવે આની પછી આ મોલ આવશે, હવે આની પછી આ ગલી આવશે, પછી આ ગલીથી આમ વળશું એટલે પોતાનું ઘર આવશે, બધું બધું ખબર છે. પછી ઘરે જઈને મારે પહેલા સ્નાન કરવું છે, પછી મારે તૈયાર થવું, પછી જમવાનું બનાવવું જ. પણ પોતાના હોવા માટે, હોવા પ્રતિ આપણે સાચે ને કેટલા સાક્ષાત્કાર, કેટલા સજગ છીએ. સાચે ને વિચારો. આપણે સારા સંસારની માટે બધી જ વસ્તુ દેખાય છે. આપણે ચાલીએ છીએ, એક એક વસ્તુ, ઝીણાથી ઝીણી વસ્તુ પણ આપણે જોઈએ છે. આપણે ચાલીએ તો એમ લાગે ને હું ચાલું છું, મેં ચલ રહા હું. પણ બહુ જ ઓછા લોકોને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે. આપણે આ દેહને જ બધું માની લીધું છે.
તો આ સજગતા બધી વ્યર્થ છે. જો હું છું જ નહીં તો આપણે સજગ શેના માટે છીએ, કોને પ્રતિ છીએ? આપણે સંસાર માટે સજગ છીએ તો શેની માટે? કે આ દેહથી બધા સંબંધ બનાવી લીધા છે. આપણી સામે જે પણ વસ્તુ છે એ જ પ્રતિબિંબ. જે અરીસાની સામે આપણે આ જોયું છે દેહ, અને પોતાને જ જોવાનું, અને એને જ આપણે સર્વસ્વ માની લીધું. આ બધી વસ્તુ આપણને દેખાય છે, તો આ બધું મન છે એ આપણું દર્પણ છે. આઈનો તમને દેખાય તો એમાં પ્રતિબિંબ દેખાય એ તમારું, પણ તમે બહાર જાઓ ને તમને આઈનો નથી પણ તમને બધી વસ્તુ દેખાય, તો તમારું મન તમારું પ્રતિબિંબ છે. અને મન બધું પ્રતિબિંબ કરી રહ્યું, બધું જ એનાલિસિસ કરે છે. બધી સ્થિતિ, બધી જ સમીક્ષાઓ, બધું જ કરી રહ્યું છે. પણ મેં જે છે, હું જે છું એ દેખાતું નથી. એની માટે આપણે કોની સામે ઉભા રહીએ? અરીસાની. તો આપણે એના મતલબ શું થયો? કે આપણે મનની પાર છીએ. બધી જગતની વસ્તુઓને પ્રતિબિંબ કરીએ છીએ. જ્યાં બેઠા છીએ, સોફા છે, ચેર છે, તો મન બધું પ્રતિબિંબ કરી રહ્યું છે. આ ચેર છે, આ સોફા છે, આ કોમ્પ્યુટર છે, આ મોબાઈલ છે, બધું છે, પણ આપણે કેમ નથી દેખાતા? કારણ કે આપણે મનને પ્રતિબિંબ નથી. મન તો એ જ વસ્તુને પ્રતિબિંબ કરશે જે એની સામે છે. આપણે ફક્ત બીજાને જોઈ શકીએ છીએ. આપણી આંખો છે એ બધાને જોઈ શકે, ક્ષણ ક્ષણ, પળ પળ. પણ ફક્ત દર્પણની સામે, અરીસાની સામે આપણે પોતાને જોઈ શકીએ. મન દર્પણ છે એટલે જ સારા સંસારને જોઈ શકીએ છે. આપણે પ્રતિબિંબ નથી. આપણે આ દર્પણની પાછળ છીએ. મન દર્પણની સામે નથી ઊભા. પણ આ વિધિ શું કે કાંઈ બી કરો, ગાતા હુઆ, સ્વાદ લેતા હુઆ, કોઈ બી કાર્ય કરો, કોઈ બી કાર્ય કરતા હો, પણ તમને બોધ બનેલો રહે કે હું છું. હું શાશ્વત છું. આ દેહ નહીં, પણ અંતરમાં જે જોવા વાળું છે એને જ્યારે તમે અનુભવ કરશો, ત્યારે તમે એ મનની પાર તમે જઈ શકશો. અને મન પછી તમારી પાછળ થઈ જશે. આપણે જ્યારે અંદરવાળા હું ને, અંદરવાળા મેં ને અનુભવ કરશું, અંદર આ દેહ અને હું ભોજન કરું છું, હું ભોજન બનાવું છું, મેં કહેતા જ આપણી અંદર આ એક ભાવ આવી જશે કે મનની આપણે આગળ આવી ગયા. તો આપણે શાશ્વત, પોતાને આત્મબોધ થતા જ શાશ્વતની અવિભૂતિ થાય, જે ક્યારેય ન જોવા વાળું. તો આપણે શું થઈ જશું? એને સ્વીકાર કરશું. જે ઉર્જા છે, આપણું જીવન છે, જે શાશ્વત છે, પરંતુ આપણે પોતાનો બોધ નથી. આપણને પોતાનો બોધ નથી. અને આમ લાગશે કે બાપરે આ કઈ વિધિ આવી ગઈ, કેટલું કઠિન છે.
પણ થોડી જ વારમાં જ્યારે આપણે યાદ રાખવા લાગી જશું અને આપણે એમ લાગશે કે સ્મરણ રાખવું છે પાછું બીજી વાર પલભર પછી આપણે ભૂલી જશું. પોતાનું સ્મરણ રાખવું ઈ વર્તમાન પ્રેઝન્ટ. હા, હું સાંભળી રહી છું. અગર હું સાંભળી રહી છું, હું બોલી રહી છું, તો ઈ સ્મરણ જ રહેશે. કોઈ વિચારમાં છીએ આપણે, તો આપણે પોતાને ભૂલી જશું. તો બહુ સરસ. અગર આપણે એ વિચારીએ કે હું પોતાનું સ્મરણ કરું છું, તો પણ આપણે પોતાનાથી અલગ થઈ ગયા. તો હું સ્મરણ કરું છું, તો પણ આપણે પોતાનાથી દૂર. હું સાંભળી રહી છું, ઈ જ હું છું. હું સાંભળી રહી છું, ઈ જ હું છું. કેમ કે આત્મસ્મરણમાં આ વિચાર જ ન હોવો જોઈએ. હું સાંભળી રહી છું, હું કરી રહી છું, હું જોઈ રહી છું. આ વિચાર આવ્યો એટલે અંતરનું જે ખાલીપણ છે, જેને તમે અનુભવ કરો છો, હું છું, અને સ્વયં પોતાનું હોવું ગોતવું, ઈ જ અનુભવ કરવો છે. નહીં તો આ પણ બધું છૂટતું જાય છે. આ માનસિક ક્રિયા થઈ ગઈ કે આપણે વિચાર કરી લીધો. માનસિક ક્રિયા. આ શબ્દો એ અનુભવ નથી કર્યો. સાચે ને હું છું. પૂરું આત્મસ્મરણ હોવું જોઈએ આપણને. પોતાનું હોવાનું આત્મસ્મરણ હોવું જોઈએ. બસ ફક્ત પોતે હોવાનો અનુભવ કરો. તમારી અંદર એ અનુભૂતિ હોવી જોઈએ. વિચારો પણ નહીં. ફક્ત અનુભવ કરો, હું છું. જ્યારે આપણે એ પોતાનો અનુભવ કરશો, જેને કરીને આપણે પોતાની અંદર પોતાને ગોતવું છે, પોતાને પામવું છે, તો પહેલા આપણે શું કરી શકશું? પોતાના હોવાને મહેસૂસ કરવું, અનુભવ કરવો. નાની નાની વાતમાં, કોઈ પણ ધારણામાં, કોઈ પણ વિચારથી નહીં જોડાવું. ફક્ત પોતાના હોવાને મહેસૂસ કરવું, અનુભવ કરવો. વચ્ચે કોઈ ધારણાને લાવતા નહીં. ફક્ત તમારે અનુભવ કરવો છે અંતરમાં. કહેવાની પણ જરૂર નહીં પડે કે હું છું. પછી જ્યારે તમને એ અંતસમાં ખબર પડી જશે, કોઈ વસ્તુને કોઈ સ્પર્શ કરે છે, કોઈ પોતાને સ્પર્શ કરે છે, તો એ અનુભવ ન કરો. કોઈ મને સ્પર્શ કરી રહ્યો છે, એ અનુભવ કરો કે સ્પર્શ થઈ રહ્યો છે. ક્યાંક તમે ફરવા ગયા છો, ત્યાં વૃક્ષ છે, હવા છે, ઉગતો સૂર્ય છે, મસ્ત મજાનું ઝરણું છે, ચારે તરફ પહાડ, પ્રકૃતિમાં બધું તમને દેખાય છે. પક્ષીઓ છે, એનો કલરવ છે, લોકો આજુબાજુમાં ફરી રહ્યા છે, ઘણી બધી ગાડીઓ દેખાય છે. અને એવામાં તમે અચાનક રોકાઈ જાઓ. પોતાની દ્રષ્ટિને સ્થિર કરી દો. પૂર્ણ રૂપે સ્થિર. અને અનુભવ કરો. એક ક્ષણ માત્ર, ક્ષણભર, એક શક્તિ જે છે એ અમને સત્યથી
અનુભવ કરાવે છે અને એ અનુભવ કરતા હું પોતાના કેન્દ્રમાં ઉતરી જાઉં છું. અને એ ક્યારે પણ કોઈ પણ ટાઈમે કરી શકો. ખાસ કોઈ સ્થિતિની કે કાંઈ જરૂર નથી ભોજન કરવાનું કે કાંઈ પણ કોઈ જરૂરી નથી. ભોજન કરતી વેળાએ તમને એમ થાય હું છું, ભોજન કરી રહી છું, સાંભળી રહી છું. પણ ત્યારે તમે અનુભવ કરો કે હું સાંભળી રહી છું. પોતાને અનુભવ કરો અને એટલા ઊંડાણમાં ઉતરી જશો તમને ખબર પણ નહીં પડે. એટલું સહજ થઈ જશે. ક્લિયર થઈ રહ્યું છે ને? પોતાના અંતરમાં બિલકુલ શાંત. અને આજે આપણે ધ્યાન પણ એના જ ઉપર અનુભવ કરશું. જ્યારે બેસતા, સૂતા, જમતા, ચા પીતા, પાણી પીતા, અચાનક અનુભવ કરવો હું છું. આપણને ફક્ત પોતાના હોવાનું સ્મરણ છે. હું એનું સ્મરણ છે. અને એક પળમાં તમને લાગશે કે મેં પોતાને જોયું અને બીજે જ ક્ષણ તમને એટલું બહારનું સંસાર પોતાની અંદર વસેલું છે એ તરવા માંડશે મનમાં. અને પછી તમે એમાં લગી જશો. મનને એ ન વિચારો, મનને ફક્ત વિચારો. તમે નિરાશ કે ઉદાસ ન થતો. હું જન્મોથી આ જ પ્રતિબિંબ, આ જ સંસ્કાર, આની જ માટે બની છું. એ બધું જ્યારે જાણશો ત્યારે હું સંસારથી ઉલઝાઈશ નહીં. એની માયાના ફંદામાં ફસાઈશ નહીં. અને એક ક્ષણ માટે પણ જ્યારે તમને એ લાગી ગયું, એક ઝણઝણાટ, એક વીજળીનો ચમકારો, બિલકુલ શૂન્ય થઈ જશો અને એક અનંત આનંદમાં ડૂબી જશો. એટલે કે છે ને ઓલું ભજન છે ખબર છે? વીજળીને ચમકારે મોતીળા પરોવું પાનબાઈ, અચાનક અંધારા થાશે, જોતરે જોતામાં દિવસો વિયારે ગયા. કેટલું એક ક્ષણનો જ છે ચમકારો જે છે ને એ એક ક્ષણનો છે. અને એ ક્ષણમાં જ્યારે તમે ઉતરી ગયા ત્યારે તમારી કુંડલની જાગૃત થઈ ગઈ અને ચેતના ઉધ્વગામી થઈ ગઈ. અને ત્યાં તમને શાશ્વત અભિવૃત્તિ થઈ જશે કે હું છું. બોધના અમુક બુકોમાં એવું કીધું છે કે બોધ કહી રહ્યા છે કે બોધ આપણો આત્મબોધ રાહ બનાવી રહ્યો છે. આ રાહ બની રહી છે ને ત્યારે આપણે અહીંયા છીએ. મને એમ લાગ્યું બપોરના 3 વાગે કે હું આજે લઈ શકીશ, થોડું તો બોલાશે જ. ભલે થોડો બેઠો છો, બધા સાંભળશે તો બધાને ઓર એ એક રાહ છે. કેમ લાગે ને કે કઈ કર્યું જ નથી, બેચેની લાગે. તો આ રીતે પોતાને એક આત્મબોધ થઈ જશે તમને કે ના હું છું. કોઈ નામની જરૂર નથી, બસ પોતાના હોવાની જરૂર છે. પોતાને પણ પોતે ન કહો હું કોણ છું. આ અસ્તિત્વને અંતરમાં સ્મરણ કરો. એટલો સુંદર ભાવ છે. બધાના બારામાં વિચારશો કે આનું માતા પિતાનું, ભાઈ બહેનોનું, આજુબાજુ કોના પતિનું, પત્નીનું, કોની હારે શું સંબંધ છે, શેમાંય ઉલજો જ નહીં. કેમાંય ઉલझવું જ નહીં. હું કોણ છું બસ એ જ એક યાદ રાખવું. આમાં બહુ સરસ મહાત્મા બુદ્ધે બહુ સરસ લખ્યું હતું. ક્યાંય પણ ક્યારે પણ વિશ્રામ પૂર્વક બેસી જાઓ.
અને બધું જ ભૂલી જાઓ. પોતાના હોવાને, પોતાનું હોવું, હોવાપણાને, જે બહારનું પ્રતિબિંબ પણ એના અંદરના સ્વરૂપને અનુભવ કરો. જે કોઈ બહાર સ્વરૂપથી છે એ નહીં, અંતરની સ્મૃતિમાં જે પણ પલ તમને બોધ થઈ ગયો કે હું કોણ છું, એ ક્ષણ તમને લાગશે કે હું ઊંડી પોતાના કેન્દ્રમાં ઉતરી ગઈ. અને બહાર છે એ એક જૂઠું અસત્ય છે. સુખ દુઃખ એ બધું જન્મનો નાતો છે. અને સત્યનો અનુભવ અંતરમાં થઈ ગયો કે હું તો આ છું. એ આપણી ભીતર અમૃત છે, ખૂબ દિવ્ય, અને આપણે શાશ્વત અવિભૂત થશે. ઘણા બધા સદગુરુએ, બુદ્ધ છે, ઓશો છે, મહિનો લાગી જતા હતા. ઘણી બધી મહેનત કરી પછી એમને આત્મસ્મરણ થયું. ઘણી બધી મહેનત પછી એમને આત્મસ્મરણ થયું, અવિભૂતિ થઈ. તો બિલકુલ શાંત થઈને આજે આ રીતે આપણે ધ્યાન કરશું. બિલકુલ શાંત. હું કોણ છું? આજે આપણે પોતે પોતાની તલાશમાં ખોવાઈ ગયા છીએ. આ ક્યાં ખોવાઈ ગયા છીએ? તો આ પૂરી સૃષ્ટિમાં એટલી ભીડભાડમાં અગર આપણે ગલત ધારણામાં ફસાયા તો આપણે પૂરા બ્રહ્માંડમાં ફરી ફરીને વયા ગયા, પાછા આવ્યા એવું થશે. એટલે ગલત ધારણામાં આપણે ફસાયેલા છીએ. પણ અંતરથી જોડાવા માટે આપણે જ્યારે પોતાને જાણશું, હું કોણ છું, હું આ ધર્મનું છું, હું આ જાતિની છું, મારું આ નામ છે, એ બધામાં ફસાતા નહીં. બધામાંથી દૂર રહી જજો અને અંતરમાં ઊંડાણ ઊંડાણ ઊંડાણમાં ઉતરી જજો. ઋષિ રમણમય બહુ સુંદર કહેતા આના ઉપર, મેં કોણ હું. એના લેખ બહુ સરસ હોય છે. તમે વાંચશો તો તમને ખૂબ આનંદ આવશે. મેં કોણ હું એના ઉપર જ એમના લખેલા ઘણા લેખ છે. મન તો કહેશે તમને કે હું સ્ત્રી છું, હું બાળક છું, હું માં છું, હું પુરુષ છું, હું પિતા છું, હું પતિ છું, હું બાપ છું. એ જ પ્રતિબિંબ થવા માંડશે. ના, એવું નહીં. બહારના હું ને નહીં. જ્યારે કોઈ ઉત્તર ન આવે એ ક્ષણ એની કરીબ છીએ તમે. પોતાના હોવાની ખૂબ કરીબ છો તમે, નજીક છો. ચારો તરફ એક શૂન્યનો ઢગલો થઈ જશે. એટલી શાશ્વત શૂન્યતા. અને પછી અંદર કોઈ આવાજ પણ નહીં આવે. ફક્ત તમે, તમે અને તમે જ રહેશો. અને આ શાશ્વત સત્ય છે. અને બિલકુલ શાંત થઈને જ્યારે બેસશો ને ત્યારે બિલકુલ એકદમ એ અવિભૂતિ થશે. એટલી સુંદર શાશ્વત અવિભૂતિ થશે કે એટલો આનંદ આવશે તમને. એકદમ તમે સ્થિર થઈ જશો. તો ક્લિયર થઈ ગઈ છે ને આજની ધારણા? આપણે આ 3 ધારણા ઉપર ધ્યાન કરીશું. તો ફરીથી જોડાશું ધ્યાન માટે.